અમરેલીના પીપાવાવ પોર્ટમાં એક સાથે 7 સિંહોનું ટોળું લટાર મારવા માટે નીકળ્યું. પીપાવાવ પોર્ટ પાસે રસ્તા પર એક બે નહીં પણ 7 સિંહોની લટાર જોવા મળી. તો રાજુલાના કુવાયા ગામમાં પશુના પાણીના હવાડા પાસે દીપડો આવી ચડ્યો. રાત્રિ સમયના આ બનાવનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રાજુલાના પીપાવાવ વિસ્તારમાં સિંહ અને દીપડાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઉનાળાની ઋતુમાં સાંજના સમય અને વહેલી સવારે રહેણાંક વિસ્તાર પાસે સિંહ અને દીપડાની અવરજવર વધી રહી છે. વલસાડના અતુલમાં જાહેરમાં દીપડો લટાર મારતો દેખાયો. અતુલના સુમસામ રસ્તા ઉપર દીપડો લટાર મારતો સીસીટીવીમાં કેદ થયો છે. અતુલ કોલોની વિસ્તારમાં દીપડાની હાજરીના કારણે લોકોમાં ભયનો માહોલ. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી. અતુલ વિસ્તારમાં દીપડો દેખાતા તેને વહેલી તકે પકડવા માટે માંગ કરવામાં આવી છે. તો સુમસામ રસ્તા ઉપર કઈ રીતે દીપડો લટાર મારી રહ્યો છે તેની આ તસવીરો જુઓ. સીસીટીવી કેમેરામાં દીપડાની લટારની તસવીરો કેદ થઈ છે. આસપાસના વિસ્તારમાં ચોક્કસપણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે ઝડપથી આ દીપડાને પાંજરે પૂરવામાં આવે. સુમસામ રસ્તા ઉપર કઈ રીતે દીપડો અહીં લટાર મારી રહ્યો છે તેની તસવીરો. તો 3 અલગ અલગ તસવીરોથી પણ આપણે રૂબરૂ કરાવી દઈએ. એક તરફ અમરેલીમાં પણ જે સિંહની લટાર છે તે જોવા મળી છે. રાજુલામાં પણ એ જ પ્રકારની તસવીરો જોવા મળી. અહીં પણ દીપડો લટાર મારતો જોવા મળ્યો અને દીપડાની દહેશતના કારણે લોકો ઘરથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અતુલ કોલોનીમાં દીપડો આવી ચડ્યો ત્યારે તેની સીસીટીવી તસવીરો જોઈને પણ લોકો ભયભીત જોવા મળ્યા. દેવભૂમિ દ્વારકામાં ફરી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. પેટ્રોલ પંપ પાસે ઢોરે અનેક વાહનોને અડફેટે લઈ લીધા, જેને લઈને વાહન ચાલકો તેમજ સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ. દ્વારકા આવતા યાત્રિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો. આખલાઓના યુદ્ધથી અહીં ભય છવાયો હતો. તો દેવભૂમિ દ્વારકામાં આખલાઓનો ત્રાસ કે વધુ એક વખત અહીં આખલાઓ યુદ્ધે ચડ્યા અને સમગ્ર વિસ્તારમાં જાણે કે બાનમાં લઈ લીધો. અહીં 3 આખલાઓ જે યુદ્ધે ચડ્યા હોવાની જાણકારી છે. સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ વડોદરાના એક કેસમાં નિર્દોષ જાહેર કરાયો છે. 1983ના એક કેસમાં દાઉદ ઇબ્રાહિમ નિર્દોષ જાહેર થયો. વડોદરાના એડિશનલ સિવિલ કોર્ટનો આદેશ. 1983માં દાઉદ ઇબ્રાહિમના સાગરિતની પિસ્ટલમાંથી ગોળી છૂટતા દાઉદ અને તેના સાગરિત ઘાયલ થયા હતા. આ કેસમાં દાઉદ અને તેના સાગરિત પાસેથી 2 પિસ્ટલ અને 5 રિવોલ્વર મળી હતી. 1983માં આર્મ્સ એક્ટનો ગુનો નોંધવા કલેક્ટરની મંજૂરીનો નિયમ હતો અને આ કેસમાં તપાસ અધિકારીએ કલેક્ટરની મંજૂરી લીધી નહોતી. આ કેસની સુનાવણીમાં કોર્ટે અવલોકન કર્યું કે તપાસ અધિકારીએ ફરજમાં બેદરકારી દાખવી. સાથે જ ફરિયાદી પીઆઈ જીસી ઝાલાનું અવસાન થયું છે અને આરોપીઓ નજીકના ભવિષ્યમાં મળે તેમ નથી. તેથી કલમ 353(6) મુજબ આરોપીઓને નિર્દોષ છોડવાનો આદેશ કરાયો છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, 1983ના કેસમાં દાઉદ ઇબ્રાહિમને નિર્દોષ જાહેર કરાયો છે, શું જાણકારી? બિલકુલ દીપા, સમગ્ર મામલે વાત કરીએ તો દાઉદ ઇબ્રાહિમ જે છે વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોતાના સાગરિત સાથે કારમાં જઈ રહ્યો હતો. દરમિયાન અજાણતા જે છે તે દાઉદ ઇબ્રાહિમના સાગરિતથી બંદૂકમાંથી એક રાઉન્ડ ફાયરિંગ થઈ ગયું હતું. તેમાં દાઉદ ઇબ્રાહિમ અને એનો સાગરિત જે છે તે બંને ઘાયલ થયા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને બંને પાસેથી હથિયાર જે છે તે કબજે કર્યા હતા. બીજી વાત કરીએ તો દાઉદ ઇબ્રાહિમની જ્યારે મકરપુરા પોલીસે પૂછપરછ કરી હતી ત્યારે તે સયાજીગંજ વિસ્તારના એક લોજમાં રહેતો હોવાનું જે છે તે ખુલાસો થયો હતો. પોલીસે જે છે સયાજીગંજ વિસ્તારના લોજમાં તપાસ કરતા જે વધુ હથિયારો જે છે તે મળી આવ્યા હતા, જેના કારણે આ જે કેસ છે તે સયાજીગંજ પોલીસ પાસે પહોંચ્યો હતો. પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક જે સયાજીગંજ પોલીસ છે તેની ચૂક જે છે તે સામે આવી છે. કારણ કે 1983માં આર્મ્સ એક્ટ મુજબ જે છે તે કલેક્ટરની મંજૂરી જે છે તે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવો હોય તો લેવાની હોય છે, પરંતુ જે તે સમયના જે અધિકારી છે તેમના દ્વારા કલેક્ટરની મંજૂરી નથી લેવામાં આવી, જેના કારણે જે એડિશનલ સિવિલ જજ SD કાપડિયા છે તેમના દ્વારા દાઉદ ઇબ્રાહિમને જે છે નિર્દોષ જાહેર કરવાનો જે ચુકાદો છે તે ગતરોજ આપવામાં આવ્યો છે. દીપા, આભાર હાર્દિક જાણકારી માટે. હવે આગળ વાત મહાસંગ્રામની.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતમાં એક દિવસમાં 4 લોકસભા બેઠકો પર તેઓ પ્રચાર કરતા જોવા મળશે। આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોરબંદર, ભરૂચ, પંચમહાલ અને વડોદરા બેઠક પર પ્રચાર પ્રસાર કરશે। સવારે પોરબંદરમાં અમિત શાહ સભા યોજશે। પોરબંદર બાદ બપોરે 3:30 કલાકે શાહ ભરૂચમાં સભા યોજશે। સાંજે 5:30 કલાકે શાહની પંચમહાલ ખાતે સભા યોજાશે અને સાંજે 7:30 વાગે શાહ વડોદરામાં રોડ શો કરવાના છે। હાલમાં પોરબંદરના જામકંડોરણામાં અમિત શાહની પ્રચાર સભા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। વડોદરામાં અમિત શાહ ભવ્ય રોડ શો યોજશે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાવાના છે। 3 કિલોમીટરના રોડ શોના રૂટ પર હાલ એસઆરપી સહિત 800 થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા છે। સાથે રોડ શોમાં 20 થી વધુ ફ્લોટ પણ જોડાશે। તો 4 બેઠકોને આવરી લેશે આજે અમિત શાહ અને 4 બેઠકો પર ઝંઝાવાતી પ્રચાર તમને જોવા મળશે। મતદારોને રીઝવવા માટે હવે જે ટોચના દિગ્ગજ નેતાઓ છે તે પણ મેદાનમાં ઉતર્યા છે। આજે દેશના યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ આવી રહ્યા છે। એમને મળવા માટે, એમને સાંભળવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિશાળ સંખ્યાની અંદર લોકો આવી રહ્યા છે। હું રસ્તામાં આવી રહ્યો હતો, લોકો ઉત્સાહથી ભારત માતા કી જય, વંદે માતરમના નારા પુકારી રહ્યા હતા। અબ કી બાર 400 પાર ના નારા પુકારી રહ્યા હતા। એ સૂચવે છે કે ગુજરાત અને દેશની જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે છે અને શ્રદ્ધા મોદીજી પ્રત્યે છે। એના પ્રતિક રૂપે આજે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। અમારા સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, કેવા પ્રકારનો કાર્યક્રમ રહેવાનો છે ગૃહમંત્રી અમિત શાહનો પોરબંદરમાં? પાછળના જે દ્રશ્યો છે તે બતાવવા માંગીશ। થોડીક જ વારની અંદર જામકંડોરણા ખાતે વિજય સંકલ્પ સભા છે તે યોજાવા જઈ રહી છે અને હાલ અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતે મોટી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે જે જામકંડોરણા ખાતે આવી પહોંચ્યા છે। તો બીજી તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ જોઈ શકવામાં આવે છે। સાથોસાથ અમે આપણે જે રૂટ બતાવી રહ્યા છીએ, આ રૂટ પરથી અમિત શાહ છે તે કારમાં આવશે અને બંને તરફ જે લોકો છે, કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટીના, તેમનું અભિવાદન ઝીલશે ને ત્યારબાદ તે સ્ટેજ ઉપર આવી પહોંચશે। જોઈ શકાય છે કે ગરમી હોવાના કારણે અહીંયા સ્પ્રિંકલર પણ શરૂ કરી દેવામાં આવે છે કે જેથી કરીને લોકોને કોઈ પણ જાતની અગવડતા ન પડે। તો સાથોસાથ રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા સાથોસાથ પોરબંદર શહેર અને પોરબંદર જિલ્લાના લોકો પણ અહીંયા આવી પહોંચ્યા છે। મોટી સંખ્યાની અંદર જોઈ શકાય છે કે લોકો અહીંયા આવી પહોંચ્યા છે। આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે। અમિત શાહની ખાસ કરીને સભાની વાત કરવામાં આવે તો ચોક્કસ આજરોજ જામકંડોરણાની અંદર આ સભા છે, પરંતુ આ સભાના કારણે પોરબંદરના મતદાતાઓ છે તે પણ પ્રભાવિત થવાના છે। સાથોસાથ રાજકોટ લોકસભા મત વિસ્તારના મતદાતાઓ છે તે પણ પ્રભાવિત થવાના છે। જૂનાગઢ, અમરેલી સહિતના જે વિસ્તારો છે તેના મતદાતાઓ પણ પ્રભાવિત થવાના છે। મહિલાઓ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું। બેન, શું કહેશો? બેન, શું કહેશો? અમિત શાહ થોડીક વારની અંદર જ અહીં આવી પહોંચી રહ્યા છે, શું કહેશો? કયા પ્રકારનો માહોલ કાર્યકર્તાઓ? આખો માહોલ છે આ વિસ્તાર જે છે એ વિસ્તારને લઈને મોદી સાહેબે જે સકારાત્મક કાર્ય કર્યા છે, સાહેબની જે ભૂમિકા છે એને લઈને આજે ભાજપલક્ષી આ એક પ્રવાહ છે અને અમિતભાઈના સ્વાગત માટે થનગનાટ થઈ રહ્યો છે। એ જ અમારો વિજય છે। ખાસ કરીને મનસુખ માંડવિયાને કેટલી લીડથી જીતાવવાની તમે બધા મહેનત કરવાના છો, શું કહેશો? એમને 5 લાખની લીડથી જીતાડવાની મહેનત કરી રહ્યા છે, 100% જીતશે। તો મનસુખ માંડવિયાને 5 લાખની લીડથી જીતાવવાનો ચોક્કસ છે તે પ્રયત્ન કરવામાં આવશે। અન્ય લોકો પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે। થોડીક જ વારની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે તે ખાસ કરીને અહીં આવી પહોંચવાના છે। હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે સ્ટેજના પણ છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે। સ્ટેજ ઉપર અત્યારે હાલ જોઈ શકાય છે કે મનસુખ માંડવિયા કે જેઓ પોરબંદર મત વિસ્તારના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તે પણ જોવા મળી રહ્યા છે। સાથોસાથ પ્રભારી ધવલ દવે છે તે જોવા મળી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં તો રાજકોટ જિલ્લાના જે પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના અલ્પેશ ઢોલરિયા તે જોવા મળી રહ્યા છે।
સાથોસાથ અહીંયા જે રંગોળી બનાવવામાં આવી છે તેમાં પણ લખવામાં આવ્યું છે કે અબકી બાર 400 પાર, એટલે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ મત બનાવી લીધું હોય અને અબકી બાર 400 પારનો આ નારો છે એ ખરા અર્થમાં ચરિતાર્થ કરવામાં આવશે તેવું પણ લાગી રહ્યું છે. ધોરાજીના ધારાસભ્ય છે મહેન્દ્ર પાડલિયા, તે પણ અહીં આવી પહોંચ્યા છે. સાથોસાથ પોરબંદર મત વિસ્તારના જે પણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે તે પણ હાલ અત્યારે સ્ટેજ ઉપર પહોંચી રહ્યા છે. જી આભાર અંકિત જાણકારી આપવા માટે. તો ગૃહમંત્રી અમિત શાહ જેઓ પોરબંદર પહોંચવાના છે અને તેમની માટે ભવ્યાથી ભવ્ય તૈયારીઓ પણ કરવામાં આવી છે. કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મનસુખ માંડવિયા માટે તેઓ પ્રચાર કરતા જોવા મળશે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વિરામ બાદ સ્વાગત. લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે કેન્દ્રીય રક્ષામંત્રી મેદાને. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ આવશે અમદાવાદ. ભાષાભાષી સેલના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. ઉત્તર ભારતીય મહાસંમેલનમાં હાજર રહેવાના છે. રવિવારે બપોરે 1 કલાકે વસ્ત્રાલમાં કાર્યક્રમ યોજવામાં આવશે. ઉત્તર ભારતીયોને રીઝવવા માટે રક્ષામંત્રી રાજનાથસિંહ અમદાવાદ આવી પહોંચશે અને અહીં એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજનાથસિંહ તમામ ઉત્તર ભારતીયોને સંબોધન કરશે અને સાથે જ ભાજપ માટે પ્રચાર પ્રસાર કરતા જોવા મળશે. ડાંગના આવા તાલુકાના નિરગુડમાળ ગામના લોકોએ પાણીની સમસ્યાને લઈને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. ગ્રામજનોની ફરિયાદ છે કે ગામમાં કુલ 14 જેટલા હેન્ડપંપ આવેલા છે, પરંતુ પાણીના સ્તર નીચા જતા હેન્ડપંપમાં પાણી આવતું નથી. તેમજ નલ સે જલ યોજના હેઠળ દરેક ઘરે નળ લગાવવામાં આવેલા છે, પરંતુ નળમાં પણ પાણી નથી મળતું. કેમ કે ગામ લોકોને પાણીની સમસ્યા બહુ છે, તો અમે જગ્યા આપવા પણ તૈયાર છે. તંત્ર કૂવાની મંજૂરી આપે અને તાત્કાલિક કૂવો ખોદી અને પાણીની સમસ્યા પાઇપલાઇન દ્વારા સમસ્યા દૂર કરે તો અમારા ગામ લોકોએ એવું જ વિચારશે કે પાણી સમસ્યા દૂર ન થાય તો હાલના તબક્કે અમે જે ચૂંટણી આવેલી છે લોકસભાની, એમાં અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. અમારું ગામ ડુંગરની ઉપર આવેલું છે. ઉનાળાનો સમય ચાલે છે. અમારા ગામમાં બહુ જ પાણીની તકલીફ પડી છે. અમારા ગામમાં એક ખેડૂત છે, તેના ઘરે 2 મોટર છે. તેના ઘરેથી અમે પાણી લાવીએ છીએ. 2 થી 3 કિલોમીટર ચાલીને અમે પાણી લેવા આવ્યા છીએ. તો અમારો આ નીચે એક કૂવો છે, આ પુરાઈ ગયેલો છે. આ કૂવો ખોદી અને પાઇપલાઇન કરી આપે તો અમારું પાણીનો હલ થશે. અને સ્ટાર્ટર ત્યાં ગામમાં બગડેલું હતું, જે અમે તાત્કાલિક સ્ટાર્ટર રિપેર કરાવ્યું. અને રાઇઝિંગ મેન પાઇપલાઇનમાં 60 મીટર જેવું પાઇપલાઇન તૂટેલી હતી, જે પણ રિપેર કરાવી. અને પમ્પિંગ મશીનરી રિપેર ચાલુ કરાવી ત્યાંથી ગામમાં, અને પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો. પરંતુ કૂવામાં પાણીની આવક ન હોવાને કારણે પાણીની આવક ન થઈ શકી, જેથી હવે હાલમાં પરિસ્થિતિ એવી છે કે પમ્પિંગ કરી શકાય એમ નથી. રોકાઈશું વધુ એક નાનકડા વિરામ માટે. જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.